વડોદરામાં બનશે કૃત્રિમ તળાવ. અંદાજિત 2.50 કરોડના ખર્ચે 9 તળાવ બનાવવામાં આવશે. દર વર્ષે કૃત્રિમ તળાવ બનાવવા પાછળ કરોડો રૂપિયા ખર્ચાય છે. મેયર, સ્થાયી ચેરમેન અને મ્યુનિસિપલ કમિશનરનું નિરીક્ષણ, સાથે જ સ્થાયી સમિતિ ચેરમેન વર્ષા વ્યાસનું નિવેદન. દશામા અને ગણેશ વિસર્જન માટે આયોજન કરવામાં આવશે. ચેરમેન દ્વારા જણાવવામાં આવ્યું છે તો કુદરતી તળાવ બચી રહે તે માટે કૃત્રિમ તળાવ બનાવાશે. મ્યુનિસિપલ કમિશનર અરુણ મહેશ બાબુનું નિવેદન પણ સામે આવ્યું. તેમણે જણાવ્યું છે કે અમે વિવિધ મંડળ સાથે ચર્ચા કરીએ છીએ. લોકો મોટી સંખ્યામાં માટીના ગણેશ સ્થાપિત કરે છે. પાલિકાની જગ્યામાં કાયમી કૃત્રિમ તળાવ બનાવવા વિચાર મૂકવામાં આવ્યો. કોર્પોરેશન તરફથી અત્યારે હમણાંથી આપણે કૃત્રિમ તળાવો બનાવીને આપીએ છીએ, જેથી આપણા જે તળાવો રહ્યા, શોષાગર હોય કે જે કંઈ તળાવમાં પહેલાં વિસર્જન થતું હતું એને બંધ કરીને કૃત્રિમ કર્યા છે, જેથી કરીને આપણું પર્યાવરણ પણ સુધરે અને પાણીની પણ શુદ્ધતા જળાય. આના હિસાબે કૃત્રિમ પાછળ આપણે દર વર્ષે ખર્ચો કરી રહ્યા છો. પણ હવે નવી ટેકનોલોજી આવી રહી છે. કદાચ ફોલ્ડિંગ એવા કોઈ પ્લાસ્ટિકના બનતા હોય છે, પણ આ બધા માટે દરેકની અવેરનેસ ખૂબ જરૂરી છે. એની અંદર માટીની જ મૂર્તિનું વિસર્જન થતું હોય છે. ડૂબાડીને માટીને સાઈડમાં લઈ લેવાતી હોય છે. એક આસ્થા સાથે વિષય જોડાયેલો હોવાથી અત્યારે આ વર્ષે તો આપણે કૃત્રિમ તળાવની જ વ્યવસ્થા કરી છે. દર વખતની એમ લાસ્ટ યર અમે સારું એક વ્યવસ્થા કરી હતી દશામાની તળાવમાં. આ વખતે પણ આની પરમનન્ટ તૈયારીઓ અમે કરી રહ્યા છે. એમાં લાઇટિંગ, તળાવની ખર્ચ અને સાથે સાથે તળાવની ડેવલપમેન્ટ, લાઇટિંગ, સેફટી માટે એમ્બ્યુલન્સીસ, ફાયરની ટીમ, પોલીસ ડિપ્લોયમેન્ટ સાથે મળીને કરી રહ્યા છે. આ વખતે પણ આ 9 તળાવની અમે ડેવલપમેન્ટ કરી રહ્યા છે. આવનારા દિવસોમાં ગણેશ વિસર્જન પણ આવશે, એમાં પણ એ કામ લાગશે. એટલે અત્યારે અમે ફ્રી સર્વિસ, પબ્લિકની આસ્થા અને પબ્લિકની લાગણીને ધ્યાને લેતા અત્યારે તમામ વીએમસીની ટીમ અને પોલીસ તંત્ર તરફથી આયોજન કરવામાં આવી રહ્યા છે. ફ્યુચરમાં આના માટે કે પરમનન્ટ સોલ્યુશન થઈ શકે એના માટે અત્યારે અમે વિચાર કરી રહ્યા છે. આવનારા દિવસોમાં પરમનન્ટ સોલ્યુશન પરમનન્ટ અને વિસર્જન માટે અથવા કે પબ્લિક સ્પેસીસ માટે કરી શકાય એ દિશામાં અત્યારે પ્લાનિંગ ચાલી રહ્યા છે.